સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગોખરવાડા નજીક છકરડો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા લાલજીભાઈ બહાદુરભાઈ પાસેથી મળતી માહિતી મુજબ જેઓએ જણાવ્યું હતું કે ગોખરવાડાથી ખેતી કામકાજ અર્થે ખેતરે જતા હતા ત્યારે એકાએક છકરડો પલટી ખાઈ જવા પામ્યો હતો, જેમાં લાલજીભાઈ બહાદુરભાઈ આકવ્યા, વસંતબેન લાલજીભાઈ આકવ્યા તથા ગોખરવાડા તેમની પુત્રી આશુબેન રમેશભાઈ રહે વઢવાણ, સંગીતાબેન નવધણભાઈ રહે રતનપર જેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર CU શાહ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।